ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે સ્ટાર્ટ કરતાં પહેલાં એક સ્ટોરી મારે તમને કહેવી છે કે એક ગામમાં એક છોકરો રહેતો હતો. તે નાનપણમાં બહુ ક્યુટ હતો. એ ક્યુટ હતો એટલે બધા એને આસપાસના લોકો બહુ પ્રેમ કરતા હતા. અને એ ખરેખર ગરીબ હતો અને એની માને એક આંખ નહોતી. નાનો હતો ત્યાં સુધી એને કોઈ વાંધો નહોતો કે એની માને એક આંખ નથી એમ. ત્યારે જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેને તેની માની એક આંખ ખટકવા લાગી ને એને હિસાબે એમ કહેવા લાગ્યો કે તું દેખાવમાં ખરાબ લાગે છો. એકવાર એવું બને છે કે એ છોકરો પોતાનું લંચ બોક્સ લઈ જતા ભૂલી જાય છે. એટલે એની માને એમ થાય છે કે મારો દીકરો ક્યાં આખો દિવસ ભૂખ્યો રહે, તો એની કરતાં હું જઈને દઈ આવું. એ સ્કૂલે દેવા જાય છે તો એના બધા ફ્રેન્ડ્સ એની મમ્મીને જુએ છે તો એની એક આંખ નહોતી. એટલે બધા ફ્રેન્ડ્સ એના મમ્મીની મસ્તી કરે છે, એના ફ્રેન્ડ છે ઓલા છોકરાની મસ્તી કરે છે. ઘરે આવીને એ છોકરો એટલો ખીજાઈ જાય છે કે એની માને એમ કહે છે કે તારે આજ પછી મારી સ્કૂલે નહીં આવવાનું, મારા ફ્રેન્ડ્સની સામે નહીં આવવાનું, તારી હિસાબે મારી કેટલી ઇન્સલ્ટ થાય છે તને ખબર છે. એટલે બિચારી એની મા ચૂપચાપ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં, હું તારા ફ્રેન્ડ્સની સામે કે તારા કોઈ આવે તો એની સામે હું નહીં આવું. તો આ વાતને વર્ષો વીતી ગયા પણ ઓલા દીકરાના મનમાં હજી કડવાશ તો એટલી ને એટલી જ રહી. કડવાશ ગઈ જ નહીં. ત્યારે એવું બને છે કે એકવાર એ મોટો થઈ જાય છે અને એના લગ્ન પણ થઈ જાય છે. એટલે હવે એમ કહે છે કે હું તારા ઢોંગથી ને મને તારા ચહેરો જોઉં તે નફરત થાય છે, હું તને છોડીને જાઉં છું. એની મા બિચારી રોતી રહી કે તારી સિવાય મારું છે કોણ, તું એવું ન કર, મારી સાથે એવું ન કર. પણ એનો દીકરો માનતો નથી. તેની વહુને લઈને શહેર રહેવા વયો જાય છે, બીજે ગામ રહેવા વયો જાય છે. તો ઘણા વર્ષો વીતી જાય છે, એની માને મળવા નથી જતો. અહીંયા એની મા બિચારી વૃદ્ધ થઈ ગઈ છે, હવે એનું શરીર નથી હાલતું, એનું ભરણ પોષણ નથી કેવી રીતે કરવું એ નથી સમજાતું. અને થોડાક વર્ષો બાદ તે દીકરાના ઘરે એક કાગળ આવે છે અને તે કાગળમાં લખ્યું હોય છે, જે કાગળ દેવા આવે છે તે કહે છે કે તારી માં હવે રહી નથી ને અંતે છેલ્લે તારી માટે આ એક કાગળ રાખીને ગઈ છે, પત્ર રાખીને ગઈ છે, લેટર રાખીને ગઈ છે. તેમાં લખ્યું હતું કે બેટા, તને આખી જિંદગી મારી એક આંખ ન હોવાને કારણે તને ઇન્સલ્ટ ફીલ થતું હતું, પણ તે ક્યારે મને પૂછ્યું કે અમારી એક આંખ કેમ નથી? હંમેશા તને મારી આંખ ન હોવાનું ખટક્યું, પણ એ કેમ આંખ નથી તેનું કારણ તે જાણ્યું? આજે મારા જીવનના અંતિમ ક્ષણે હું તને આ હકીકત કહું છું કે મારી એક આંખ કેમ નથી. ત્યારે પોતાના પત્રમાં લખતા મા કહે છે કે બેટા, જ્યારે તું નાનો હતો ને ત્યારે રમતા રમતા તારી આંખમાં વાગી ગયું હતું અને તરત જ હું તને ડૉક્ટર પાસે લઈ ગઈ. એ ડૉક્ટર પાસે લઈ ગઈ ત્યારે ડૉક્ટરે એમ કીધું કે તારી આંખ ખરાબ થઈ ગઈ છે, તું જોઈ નહીં શકે. હવે તું ત્યારે જ જોઈ શકીશ જ્યારે તને કોઈ એક આંખ ડોનેટ કરે. એટલે તે શું કરે છે? માતા પોતાની એક આંખ કાઢીને પોતાના દીકરાને લગાડી દે છે. હવે વિચાર આવે છે કે આમ કેમ થયું? કે ક્યારેય પણ પોતાની માને હંમેશા હવે દીકરાને અફસોસ થાય છે કે જે માં હું આખી જિંદગી કોસતો રહ્યો, એનું અપમાન કરતો રહ્યો,
એણે ક્યારે પોતાના મોઢામાંથી ચૂં સુદ્ધા પણ નથી કર્યું, અને પણ ક્યારે પણ એવું પણ નથી કીધું કે મારે તારી સાથે વાત નથી કરવી, જા તું અહીંથી જતો રહે. ને ક્યારે પણ નાનપણમાં મને કીધું નથી કે મારી આંખ કેમ નથી. હવે આજે એને ખબર પડે છે ત્યારે એને અફસોસ થાય છે કે હું આજે દુનિયા જે દ્રષ્ટિથી જોઈ રહ્યું છું તે દ્રષ્ટિ મારી માની છે, તે આંખ મારી માની છે. હવે અબ પછતા હૈ કે આપ જબ ચીડ ગયા ચૂક ગઈ ખેત. હવે માના ગયા પછી અફસોસ કર્યાનો શું જ. આ વાર્તામાં માની ઉદારતા, બાળક પ્રત્યેનો પ્રેમ આપણને જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય લઈ લો, અંગ્રેજી સાહિત્ય લઈ લો, સંસ્કૃત સાહિત્ય લઈ લો કે પછી હિન્દી સાહિત્ય લઈ લો, દરેકમાં માના ગુણગાન ગવાણા છે. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, મીઠા મધુર તે માતરે. હવે આવા અઢળક ગીત, અઢળક એટલે અઢળક ગીત આપણને જોવા મળે છે. તો આ બધામાં શું દર્શાવે છે? માતા પ્રત્યેનો પ્રેમ. આપણે પણ જ્યારે હોય ત્યારે આપણી માતાનું ઇન્સલ્ટ કરતા હોઈએ છીએ, મમ્મીનું ઇન્સલ્ટ કરતા હોય છે. જાને તું, તને કાંઈ ખબર પડે નહીં, તને કાંઈ આવડતું નથી, તું મને આના મમ્મીની જેમ નથી રાખતી કે રાખ. ઓલાની મમ્મી જો કેવું મસ્ત બનાવી દે છે, તું મને કાંઈ બનાવી નથી દેતી, મને ક્યાંય ફરવા નથી લઈ જતી, મને તું ક્યાંય રમવા માટે નથી મોકલતી, મને આ જગ્યાએ નથી મોકલતી, મારે રેસ્ટોરન્ટમાં ખાવું છે, તું મને નથી લઈ જતી, મને પરાણે ઘરનું ખવડાવો છો. આવી બધા જ આપણે એક્સક્યુઝ ગોતીને મમ્મી સાથે ઝઘડતા હોઈએ છીએ. પણ આપણે એ પાછળનો માનો પ્રેમ એ શું કામ નથી કરવા દેતા, એની પાછળનું કારણ આપણે જાણ્યું નથી. હંમેશા આપણે જ્યારે પણ તમે લોકો માંદા પડો છો ત્યારે તે ફ્રેન્ડની મમ્મી આવે છે તમને સારવાર કરવા માટે, જેનું ઉદાહરણ આપીને મમ્મીને તમે હેરાન કરતા હો છો. મમ્મી સારવાર કરે છે, તમને તાવ આવ્યો હોય તો તમારી બાજુમાં આખી રાત જાગતી બેઠી હોય છે, જ્યાં સુધી તમને સારા ન થઈ જાવ ત્યાં સુધી તમને ખાટલા ઉપર બેસાડીને જમાડે છે પોતાના હાથેથી, અને ત્યાં મારી પાસેથી ઉઠતી નથી કામ વગર, આખો દિવસ તમારી પાસે બેસતી રહે છે, તમારી દરેક જરૂરિયાત પૂરી કરે છે. તો ત્યારે તમે કેમ મમ્મીને થેન્ક યુ નથી કહેતા કે થેન્ક યુ મમ્મી, તો એ મારી માટે એટલું બધું કર્યું? આપણે ક્યારેય મમ્મીને થેન્ક યુ નથી કહેતા. સાચી વાત ને? આ પરથી મને એક પ્રોજેક્ટ વર્ક યાદ આવે છે. પ્રોજેક્ટ વર્ક. તમારી માતા એટલે તમે તમારા મમ્મી વિશે 10 થી 12 લાઈનમાં ડિસ્ક્રાઇબ કરશો, બરાબર? તમારા મમ્મીને એમાં એવું નથી લખવાનું મારા મમ્મી સ્લિમ છે, મારા મમ્મી બ્યુટીફુલ છે. તમે એની પ્રત્યે કેવો ભાવ રાખો છો એ તમારે એની અંદર લખવાનું છે.
ક્લોઝ યોર આઈઝ. યસ, ક્લોઝ યોર આઈઝ. અને તમે તમારા માતા વિશે વિચારો. એ કેવી દેખભાળ રાખે છે તમારી, તમારી સાથે શું કરે છે, કેવી રીતે રહે છે, તમને કેટલો પ્રેમ કરે છે, આ બધી જ વાત. આ તો મેં તમને મિનિમમ લાઈન આપી છે, મિનિમમ લાઈન આપી છે. વધારે લખશો તો મને કોઈ વાંધો નથી. કવિતા, તમે તમારી, હા, મારી પાસે એવા પણ સ્ટુડન્ટ હતા જેણે પોતાની માતા ઉપર કલ્પી ન શકીએ, 8th સ્ટાન્ડર્ડમાં જ તે કલ્પી ન શકીએ એવી સ્વરચનાઓ પોતે જાતે અહીંયા ક્લાસમાં બેઠીને કોઈ જ આઈડિયા વગર અહીંયા ક્લાસમાં આવીને મેં ડાયરેક્ટ એ લોકોને કીધું કે તમે તમારી માતાની માટે પહેલાં આંખ બંધ કરીને વિચારો, અને પછી તમને એ લોકોને મેં અડધી કલાકનો સમય આપેલો કે તમે લોકો તમારી માતા વિશે સ્વરચિત કવિતા લખો. મેં લોકોને તો કવિતા જ રચવાનું કીધું, તો 10 થી 12 લાઈનમાં લખવાનું નહોતું કીધું. અનબિલેવેબલ કે એટલી સુંદર રચનાઓ લખી હતી કે મને હજી પણ આશ્ચર્ય થાય છે કે 8th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ હતા કે જેણે આટલી સરસ રચનાઓ કરી હતી. રચના ખાલી ગુજરાતીમાં જ કરવાની છે. જુઓ, મધર ટંગમાં તમે જેટલું લખી શકશો એટલું તમે ક્યારેય બીજા ઓલા ભાષામાં લખી શકશો નહીં, કારણ કે તમારી પાસે શબ્દ ભંડોળ ગુજરાતીનું વધારે છે અંગ્રેજી કરતાં. તો તમે તમારી માતા માટે, હું તો એમ ઈચ્છીશ કે તમે કવિતા લખો, સ્વરચિત, પોતાની મેળે લખવાનું છે. કોઈનામાંથી કોપી કરીને યુટ્યુબ પછી ગૂગલ એનો બધાનો સહારો નથી લેવાનો. દરેક વસ્તુમાં આપણે ચીટિંગ કરતા હોઈએ છીએ. મમ્મીમાં તો આપણે ચીટિંગ ન કરીએ ને, આવા પણ મમ્મીની હેલ્પ લેવાની જરૂર નથી. આમાં પણ મમ્મીની હેલ્પ લેવાની જરૂર નથી. તમે તમારી જાતે, જો હું તમને શું કહું, એક તમારી માટે બેસ્ટ મુમેન્ટ હશે જ્યારે તમે આ લોકો લખશો, બરાબર, ત્યારે તમે એ ક્લિક કરીને મને મોકલવાની છે. જોશના મેમને નથી મોકલવાની, મને મોકલવાની છે મારા નંબર ઉપર. આ પ્રોજેક્ટ વર્ક તમારે મને મોકલવાનો છે, બરાબર. અને આમાં અડધી કલાક છે, બરાબર. આજનું હોમવર્ક તો હશે જ તે, તમારું હોમવર્ક 5 વાગ્યા પહેલાં મોકલવાનું છે, બરાબર. તો આ પછી તો તમે ગમે ત્યારે આરામથી સૂતા સમયે પણ તમે લખી શકો ને. તમારે ખાલી અડધી કલાક કાઢવાની છે, વધારે નથી કાઢવાની. અને એ અડધી કલાકમાં તમે લખી, તમે એક પેજમાં લખજો. એ પેજમાં લખી છેલ્લે થેન્ક યુ મમ્મી કે થેન્ક યુ મોમ કરી રેપ કરી અને બીજા દિવસે સવારે એ તમારા મમ્મીને આપજો. અને પછી એના એક્સપ્રેશન જોજો. એ તમારી માત્રા ભૂલો નહીં જુએ, એ તમારી માત્રા ભૂલો નહીં જુએ, પણ એની અંદર રહેલો પ્રેમ એ જોશે. એટલે અને એ પછી તમારું કાર્ય એ છે કે તમારે તમારા મમ્મીના એક્સપ્રેશન જોવાના છે કે કેવું ફીલ કરે છે જ્યારે તમે આવી રીતે તમે એને લખીને આપશો. મને તો મોકલવાનું જ છે, એ તો કમ્પલસરી જ છે કે તમારે લોકોએ મને મોકલવાનું જ છે પ્રોજેક્ટ વર્ક, લખીને તો મોકલવાનું જ છે, બરાબર. તો આ વસ્તુ લખી તમારે બેમાંથી એક જ વસ્તુ મને લખીને મોકલવાની છે અને એની એ જ વસ્તુ તમારે તમારા મમ્મીને ગિફ્ટમાં આપવાની છે. પછી તમે લોકો જોજો કે એનું રિએક્શન શું આવે છે અને મને જણાવજો કે એનું રિએક્શન કેવું આવ્યું. વાંચીને મમ્મીને કહેજો કે મને મેસેજ કરે કે કેવું રિએક્શન છે, કેવું લખ્યું છે તમારા દીકરાઓએ કે દીકરીઓએ. અને બને તો તમે લોકો કરી દેજો કે કેવું રિએક્શન આવ્યું, બરાબર ને. તો આ હતું આપણું પ્રોજેક્ટ વર્કની વાત. હા, તમે લોકો જ્યારે આ લખો
ત્યારે તમારું નામ, સ્ટાન્ડર્ડ ને ડિવિઝન ને રોલ નંબર આટલું ખાસ કરીને તમે લોકો લખજો. નામ, પૂરું નામ, રોલ નંબર, ક્લાસ ને ડિવિઝન આટલું કમ્પલસરી લખજો, એટલે મને ખબર પડે કે તમે લોકો કોણે કોણે લખ્યું છે ને કોણે કોણે નથી પ્રોજેક્ટ વર્ક કર્યું, એટલે મને માર્ક્સ કટ કરવાની ખબર પડે. તો આ તો થઈ માતૃપ્રેમની વાત. હવે આ માતૃપ્રેમ કેવું હોય? ખાલી મનુષ્યમાં જ જોવા મળે છે? ના, માતૃપ્રેમ મનુષ્યમાં જ જોવા મળે એવું નથી, પ્રાણીઓમાં પણ જોવા મળે છે. તમે કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ તમે કોઈ પશુ લઈ લો, પંખી લઈ લો, પ્રાણી લઈ લો કે મનુષ્ય લઈ લો, માતા તે માતા, બીજા બધા વગડાના વાહ, મા તે માં, બીજા બધા વગડાના વાહ. એટલે માની તુલે કોઈ ન આવી શકે. તમે જુઓ કે કોઈ નાનું બચ્ચું હોય, એને આપણે લઈએ કે એની પાસે જઈએ તો પણ સામેવાળું પ્રાણી કે પશુ હોય તે આપણી સામે ઘૂરકાટ કરે છે, આપણો સામનો કરે છે, બરાબર ને? તો આવી વાત કે જ્યારે તમે કોઈ ગલુડિયું લેવા જાઓ, હજી તાજું જન્મેલું ગલુડિયા પાસે જાઓ તો કેવી કૂતરી પાછળ દોડે છે. ઇવન કબૂતરા જ્યારે ઈંડા મૂકે છે ત્યારે તમે જાઓ એની પાસે, કે એનું બાળક નાનું હોય ત્યારે જાઓ એની પાસે, કેવું પાખું મારે છે, કેવી ચાચું મારે છે. તો એ પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય કે માણસ હોય, માનું હૃદય એ માનું જ હૃદય હોય, એ ગમે તે કરો. આપણે ઓલી વાર્તા પણ સાંભળી છે, રિયલ મમ્મી અને નકલી મમ્મી વાળી. જજે કીધું 2 ફાડા કરીને વેચી નાખો, ત્યારે જે નકલી મમ્મી હોય એ એમ કહે છે કે વાંધો નહીં, ને અસલી મમ્મી એમ કહે છે કે નહીં, મારા દીકરાને એને સોંપી દો, હું કમસે કમ મારા દીકરાને આંખો તો જોઈ શકીશ, જીવતો તો જોઈ શકીશ. એટલે તમે વિચાર કરો કે માનું હૃદય એ માનું હૃદય છે, એ ચાહે પ્રાણી હોય, પશુ હોય, પંખી હોય. તો આજે આવું જ કંઈક આપણે ભણવાના છીએ, જેમાં માણસ, મનુષ્ય દેહ અને પશુ દેહધારી. મનુષ્ય દેહધારી એટલે કે માણસ, મનુષ્ય, અને પશુ દેહધારી એટલે પશુની વાત કરવામાં આવી છે કે બંને માતાઓ પોતાના સંતાન માટે શું ફીલ કરે છે તેની વાત આજે આપણે ભણવાના છીએ. ચેપ્ટર નંબર 16 માતૃહૃદય. કનૈયાલાલ રામાનુજ. સાહિત્ય પ્રકાર છે સાહસ કથા. સર્વપ્રથમ આ ચેપ્ટરનો તમને ટૂંકમાં પરિચય આપી દઉં તો આ ગિરનારની વાત છે, સાસણ ગીરની વાત છે, કે જ્યાં ઘણા લોકો તે ગીરની અંદર રહે છે અને એ લોકોને અવારનવાર સિંહ જેવા પ્રાણીઓનો સામનો કરવો પડે છે. એ લોકોનું ગુજરાન એવી રીતે ચાલતું હોય છે કે જે જંગલમાંથી લાકડા શોધી અને ચૂલામાં જમવાનું બનાવવાનું, એટલે ત્યાંની જે સ્ત્રીઓ હોય તે ગાયું ચારતી હોય,
અને ગાયનું દૂધ કાઢી દૂધ વેચી અને માખણ બનાવી ઘી વેચતી હોય છે. તો આવી સ્ત્રી, આવા લોકોનું ત્યાં વસવાટ વધારે જોવા મળે છે. તો આવા વસવાટને કારણે એક સ્ત્રી બળતણ માટેના લાકડા વીણવા જાય છે. એ લાકડા વીણતા વીણતા એની સાથે એનું નાનું છોકરું, એનું બાળક એની સાથે જાય છે. માતા લાકડા વીણે છે, જ્યારે બાળક જે છે એ ફૂલ ચૂંટતું હોય છે, ફૂલ તોડતું હોય છે. એ ચૂંટતા એટલે તોડતા એ પાછળ લઈ જાય છે. અને માને એમ થયું કે પોતાનું બાળક તો આવે જ છે, તેમ તે ચાલતી જાય છે. અચાનક આ સ્ત્રીને સિંહણની ત્રાટકવાનો અવાજ આવે છે. સિંહણની ગર્જનાનો અવાજ આવે છે. તરત એ પાછળ ફરીને જુએ છે તો એનું બાળક એની સાથે નથી હોતું. ચિંતામાં મુકાઈ જાય છે. અરે, મારું બાળક ક્યાંય ગયું? જે લાકડા એણે લીધા હતા એણે નાખ્યા હેઠા અને પાછળ દોડીને જાય છે કે મારું બાળક કઈ ગયું. એ બાળક છે એ જ્યારે ફૂલ ચૂંટતું હતું ત્યારે એક ભેખડમાંથી, એટલે કે ઢોરો હોય, એ ઢોરામાંથી, માટીનો ઢોરો હોય, એમાંથી એક તાજું જન્મેલું સિંહનું બાળક બહાર આવે છે અને એને ગલુડિયા જેવું લાગે છે અને તેને રમાડવા માંડે છે. તેને નથી ખબર, નાના બાળકને નથી ખબર કે આ સિંહણનું બચ્ચું છે. તે ટ્રાય કરે છે, સિંહણનું બચ્ચું લે છે અને રમવા માંડે છે. બાળક મનમાં કોઈ દિવસ એવું હોતું નથી, ડર નથી હોતો. અહીંયા સિંહણ પોતાના બાળકની ને પોતાની ભૂખ સંતોષવા તે પણ શિકારે ગયેલી હોય છે. ત્યાં થોડેક દૂર જતા સિંહણને મનુષ્યની સ્મેલ આવે છે. એટલે અહીંયા સિંહણને પણ પોતાના બાળકને ખતરો લાગતા તે પાછી ફરે છે. સિંહણ પોતાના બાળકને મનુષ્ય દેહધારી, એટલે કે આ નાના બાળકના હાથમાં જોઈ ગુસ્સે થાય છે અને તે ગર્જના કરે છે. આ સાંભળીને તે સ્ત્રી દોડીને જાય છે. હવે એક સાઈડ મનુષ્ય દેહધારી, એટલે કે ઓલી સ્ત્રી જે લાકડા વીણવા ગઈ હતી, અને એક સાઈડ સિંહણ, વચ્ચે બંને બાળકો. બંને બાળકોને કોઈ ચિંતા નથી. ધીમે ધીમે સિંહણ અવાજ કરતી ગુસ્સામાં નજીક આવે છે. અહીંયા પોતાના બાળકની જાનમાં જોખમ જોઈ અને તેની મા એને ખીજાય છે, રાડો પાડે છે, મૂકી દે બેટા, મૂકી દે. એની માનો એક સ્વર સાંભળી તે સિંહણના બચ્ચાને મૂકી અને પોતાની માના ખોળામાં આવીને બેસી જાય છે. આ સાઈડ સિંહણનું બચ્ચું પણ સિંહણની પાસે જતું રહે છે. પછી બંને માતાઓ, સિંહણ અને પેલી સ્ત્રી, બંને એકબીજાની સામે જુએ છે અને પછી બંને પોતાના રસ્તા ઉપર જઈએ. હવે આ ચેપ્ટર પરથી આપણને એ ખબર પડે છે કે કોઈ પણ પશુ હોય કે પ્રાણી હોય કે પંખી હોય કે મનુષ્ય હોય, જ્યારે માના પોતાના દીકરા ઉપર કંઈક આવી બને, પોતાના બાળકો ઉપર કંઈક આવી પડે, ત્યારે તે માતા ધીંગાણે ચડવા પણ તૈયાર થઈ જાય છે. પોતાની બાળક માટે તે કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. તો આવું ચેપ્ટર છે આજનું આપણું, તે આપણે ભણીએ. કનૈયાલાલ રામાનુજ, જન્મ 1 નવેમ્બર 1938, અવસાન
26 એપ્રિલ 2002. કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના ભડવાણામાં થયો હતો. તેમણે શિક્ષક તરીકે સેવા આપી હતી. સાવજનું અપમાન, સિંહ દરબારમાં 11 રાતો, રીછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં તેમના જાણીતા પુસ્તકો છે. આ હતું કનૈયાલાલ મુનશીનું પરિચય. હવે આ ચેપ્ટરમાં શું કહેવા માંગ્યું છે? આ વાર્તામાં માતાના હૃદયનો ભાવ વ્યક્ત થયા છે. ગીરના જંગલમાં વસતા માલધારીના જીવનનો એક પ્રસંગ છે. 4 વર્ષનું એક બાળક સિંહ બાળ સાથે દોસ્તી કરવાનો પ્રયત્ન કરે છે. તે જોતા માતા સિંહ બાળને છોડી મૂકવા બાળકને વિનંતી કરે છે. એટલામાં સિંહણ પણ આવી જાય છે. થોડીક ક્ષણો પછી માલધારી બાળક સિંહ શિશુને પડતું મૂકી પોતાની માતાની ગોદમાં ભરાઈ જાય છે. સિંહ શિશુ પણ દોડતું પોતાની માતા પાસે પહોંચી જાય છે. તે અનન્ય પ્રસંગ છે. મેં તમને વાત કરી એમ કે બંને માતાની વાત અહીં કરવામાં આવી છે. તમે લોકોએ તો ચેપ્ટર રીડ જ નહીં કર્યો હોય, કારણ કે મેં તમને કીધું છે કે તમારે લોકોએ જે ચેપ્ટર ચલાવવાનું હોય એ ચેપ્ટર તમારે રીડ કરીને રાખવાનું, પણ તમે લોકોએ તો રીડ કર્યું જ નહીં હોય એટલી મને આશા છે. તો ચેપ્ટર પહેલાં એકવાર આખું આપણે સમજી લઈએ, પછી આપણે એનું રીડિંગ કરશું. કો અવધૂત સો ગિરનાર બેઠો છે, તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે. ગીર સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હવે પહેલો જ શબ્દ છે કે કો અવધૂત સો ગિરનાર બેઠો. કો અવધૂત શું? તો કોઈ વૈરાગી સાધુ જેવું. કોઈ વૈરાગી સાધુ જેવું. જટા, માથાના વધારેલા વાળ. વાળ. ગીર, ગિરનાર ડુંગરની દક્ષિણે અને વેરાવળની પૂર્વમાં આવેલો ફળદ્રુપ પ્રદેશ. સદીઓ જૂના ઘણા પુરાણા, ઘણા જૂના. કોમ, એક નામથી
ઓળખાતા લોક સમૂહ, એક નામથી ઓળખાતા લોક સમૂહ. દાખલા તરીકે તમે કોઈ પણ જ્ઞાતિ લઈ લો, તે માલધારી, માલધારી એટલે ઢોર ઉછેર કરતી જાતિ, ઢોર ઉછેર કરતી જાતિ. તેનો માણસ. નેસડા, નેસડા એટલે જંગલમાં વસતા માલધારીઓના ઝૂંપડાઓનો સમૂહ. હવે અહીંયા ગિરનારની વાત કરવામાં આવી છે કે કોઈ વૈરાગી સાધુના વાળ વધીને જેમ ફેલાતા જાય છે, એવી જ રીતે અહીંયા ગિરનાર પોતાની જટાઓ એટલે કે પોતાના વૃક્ષોથી કે પોતાના પર્વતમાળાથી વધતો હોય. જેવી રીતે વૈરાગી સાધુના વાળ વિખરાયેલા પડ્યા હોય, એવી જ રીતે ડુંગરાઓ પણ આપણને જોવા મળે છે. ગીર સદીઓના જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા ઝૂંપડાઓ છે. નેસડા એટલે આવી રીતે ઝૂંપડાઓનો સમૂહ 129, 129. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. કાળના મુખમાં રહેવું એટલે મૃત્યુના ભયમાં રહેવું. હંમેશા તેમણે કાળ એટલે મોત. તો એમ કે છે કે હંમેશા તે લોકો મૃત્યુના ઓલામાં જ રહે છે, કારણ કે ગીર જંગલમાં રહે છે એટલે ગમે ત્યારે પશુઓનો પ્રાણીઓનો હુમલો થઈ શકે છે, છતાં પણ તેના મોઢા ઉપર ક્યારેય ડર જોવા મળતો નથી. સાવજના ઘૂઘવાટા અને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આ જીવન ઝઝૂમવું પડે છે. ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. ચારણ કન્યા છે ને, તે 14 વર્ષની તે ચારણ કન્યાએ તે પણ કે એણે એક સાવજને એટલે સિંહને ભગાડ્યો હતો. તો તમે વાત કરો, એ 14 વર્ષની દીકરી પણ જો સિંહ સામે લડી જાય, તો અહીંયા તો માલધારી કુટુંબની વાત કરવામાં આવી છે કે આટલા મોતની સામે રે, સિંહનું જોવા મળે, ગર્જના જોવા મળે, સિંહ જોવા મળે, દીપડાની લુચ્ચાઈ જોવા મળે, છતાં પણ ડર્યા વગર તે લોકો ત્યાં રહે છે. ગમે ત્યારે કાંઈ પણ થઈ જાય, છતાં પણ તે લોકો ત્યાં રહી જાય છે. કરમના દાધિયા નામનો 7 ઝૂંપડાનો એક નેસ. હવે એવું જ નામ છે, કરમના દાધિયા નામનો એક 7 આવા સમૂહનો એક વિસ્તાર છે. હવે આ બધી કોમ છે, જાતિ છે. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. બંને જાતિઓના લોકો અહીંયા કુટુંબની જેમ રહે. પ્રાગટ ફૂટે માલધારીઓ ભેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવા ઉપડી જાય. હવે એ લોકોનું જીવન જ એવું છે કે હંમેશા મોતની સામે જ ઝઝૂમવાનું છે. અને ત્યાંના લોકોએ સવાર પડતા જ પ્રાગટ ફૂટવું એટલે સવાર થવું.
પ્રાકળ ફૂટવું એટલે સવાર થવી. પ્રાકળ ફૂટવું એટલે સવાર થવી. સવાર થતાં જ આ માલધારી જે માણસો છે તે પોતાની ભેંસ અને બીજા જે ઢોર હોય તેને ચરાવવા માટે જંગલમાં લઈ જતા હતા. સ્ત્રીવર્ગ ઘરે રહે. 500 ભેહુના મેળવેલ દૂધના દહીંના વલોવણા એ નાજુક પણ મજબૂત હાથો કામ લાગી જાય. સાંજ પડીએ ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. આપણે કેમ શોપિંગ સાંજ પડે ને એમ થાય કે ક્યાંક બહાર આટો મારવા જઈએ, કાંઈ નહીં વિન્ડો શોપિંગ કરવા જઈએ એમ થાય. તો અહીંયા પણ એવું છે કે કેવી રીતે 500 ભેંસું હોય એવા એની 500 ભેંસોના દૂધનું દહીં કરવાની, એમાં વલોવણા એટલે છાશ બનાવવા માટે વલોવણું કરે. તમે જોયું હશે કે સામે બેસી અને વલોવણું કરે તેને, અને પછી સાંજ પડે તે જે બળતણ ફૂટી ગયું હોય એટલે કે ચૂલામાં નાખવાના લાકડા ઘટી ગયા હોય તો એ બળતણ લેવા માટે જંગલમાં ઉપડી પડે છે. જાણે કે કોઈ શહેરની સ્ત્રી શોપિંગ માટે નીકળી પડે તેવી જ રીતે પોતાની શોપિંગ એટલે કે બળતણ વીણવા માટે આ સ્ત્રી નીકળી પડે છે. આવી આધેડ ઉંમર એટલે પ્રૌઢ વય, મોટી ઉંમરના, મમ્મીની ઉંમરના. આધેડ ઉંમરની એટલે પ્રૌઢ વયની, મોટી ઉંમરની. પરિપક્વતા આવી ગઈ હોય એવી સ્ત્રીની વાત અહીં કરવામાં આવી છે. એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. કરગઠિયા એટલે શું થાય? બળતણ માટે ઝાડના સૂકા લાકડા કે ડાળ હોય. કરગઠિયા એટલે બળતણ માટેના ઝાડના સુકાયેલી ડાળીઓ. હવે આવી રીતે સાંજે બળતણ શોધવા માટે નીકળી હતી. તેની સાથે હારે 4 વર્ષનું બાળક પણ હતું. માતા તો સૂકા લાકડા વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ જતું હતું. હવે એમ કે છે કે માની સાથે ગયું તું 4 વર્ષનું બાળક. મા તો પોતાના કરગઠિયા વીણતી બળતણના લાકડા વીણતી આગળ નીકળી જાય છે અને બાળક પાછળ ફૂલ તોડતું પાછળ લઈ જાય છે. એટલામાં જ તેની નજર ભેખડના પથ્થર પર પડી. હવે ભેખડ એટલે ઊભા કાંઠાનો ખડક, માટીની ટેકરી એ તમને વધારે અનુકૂળ પડશે. હવે જ્યારે આ બાળક ફૂલ ચૂંટતું હતું ત્યારે તેની નજર એક આવી માટીના ટેકરા ઉપર જાય છે. ત્યાં કંઈક ગલુડિયું જેવું ઊં કરતું હલતું હતું. હવે ગલુડિયા જેવું, જાણે કોઈ ગલુડિયું હોય તેવી જ રીતે કોઈક ઊં કરતું હલતું હતું. અહીં પહેલાં આટલું તમે એકવાર રીડ કરી જાઓ. આ 3 પેરેગ્રાફ, આપેલું પેજ નંબર 47 નું તમે રીડ કરી જાઓ આપણું ચેપ્ટર.
ચલો જેટલું છે એકવાર હું રીડ કરી જાઉં છું. કો અવધૂત સો ગિરનાર બેઠો છે, તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમણે કાળના મુખમાં રહેવું છતાં પણ અજાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘૂઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે તેમણે આ જીવન જજુમવું પડે. ક્યારેક શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કરમના દાધિયા નામના 7 ઝૂંપડાનો એક નેસ આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગળ ફૂટે માલધારીઓ ભેહું ભેંસો અને બીજા માલ ઢોરોને લઈ ચરાવવાને ઉપડી જાય. સ્ત્રી વર્ગ ઘરે રહે. 500 ભેહુના મેળવેલ દૂધના દહીં વલોવવા એ નાજુક પણ મજબૂત હાથે કામ લાગી જાય. સાંજ પડીએ ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. આવી અધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હારે 4 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પહેલું બાળક ધીમે ધીમે ફૂલ ચૂંટતું માની પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેના ભેખડ પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. હવે એ ગલુડિયું હતું કે કોણ હતું તેની વાત તો મેં તમને લોકોને પહેલાં પણ જણાવી દીધી હતી. છતાં પણ તમને લોકોને યાદ કરવા માટે તમે લોકો યાદ કરો કે શું હશે. કારણ કે આપણે ઓલરેડી વાત થઈ ગઈ, તમને મેં ટૂંકમાં આનું કહી દીધું કે કયા ચેપ્ટરમાં શું છે, તો તમને લોકોને ખબર તો પડી ગઈ કે હવે તે શું છે. પણ હવે બંને રિએક્ટ કેવી રીતે કરે છે તે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું છે. તો આજનું હોમવર્ક જોઈએ તો ચેપ્ટર 16 ની શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ ફેર બુકમાં સારા અક્ષરે લખવું. શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ ફેર બુકમાં સારા અક્ષરે લખવાનું છે. બરાબર છે. તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરીનો વળાંક જ્યાં આવ્યો ત્યાં જ આપણે આજનો લેક્ચર સમાપ્ત કરીએ છીએ. તમને આપેલું હોમવર્ક આ છે. ઓલું પ્રોજેક્ટ વર્ક છે, એમાં વધારે સમય નહીં જુએ મને. તમે લોકો મને નેક્સ્ટ ડે પણ એટલે કે ગઈકાલે તમે આ વસ્તુ મને મોકલી શકશો. પછી ફોન કરીને ના પૂછતા કે મેમ પ્રોજેક્ટ વર્ક ક્યારે આપવાનું છે, આજે હોમવર્ક આપ્યું છે, આ હોમવર્ક કરવાનું છે. રાત્રે સૂતા પહેલાં તમારે આ વસ્તુ કરવાની છે પ્રોજેક્ટ વર્કની, અને બને તો રાત્રે અથવા કાલે મને મોકલી દેવાનું છે. બરાબર છે. તો આપણે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય એન્ડ હેવ અ નાઇસ ડે.